આજે તારીખ 19/2/2025ના રોજ શિવાજી જયંતિ નિમિત્તે શિવાજી મંડળના યુવકો દ્વારા બાપુનગર ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અજટ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌતમભાઈ બી ત્રિવેદીએ ભાગ લીધો હતો। શિવાજી જયંતિ નિમિત્તે અહીં ભેગા થયેલા તમામ લોકોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી, જેમાં શિવાજી મહારાજના જયકારાથી આજુબાજુનું વાતાવરણ આનંદિત થઈ ગયું હતું। કુબેરનગર અંગ્રેજી શાળા નંબર 1 ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા બાળકોને દૂધ સંજીવની યોજના હેઠળ નરોડા વિધાનસભાના ભાજપના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણીની વિશેષ ઉપસ્થિતિમાં દૂધ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ પ્રભારી શ્રી ધીરેન્દ્રસિંહ તોમરજી, પ્રાદેશિક પ્રતિનિધિ શ્રી અશોકભાઈ યાદવ, શ્રી રામપ્યારેસિંહ ઠાકુર તેમજ યુવા કાર્યકર્તા શ્રી બ્રિજેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। નરોડા અન્ન અને નાગરિક પુરવઠાની ઝોનલ કચેરી વિસ્તારમાં આવેલ નોબલ્ટી પાસે શાંતિનગર છાપરામાં સરકારી અનાજની કાળાબજારી કરનાર કેટલાય ફેરિયાઓ સક્રિય છે, જેઓ સરદારનગર, નરોડા અને કુબેરનગર જેવા વિસ્તારોમાં રહેતા રાશન કાર્ડ ગ્રાહકો પાસેથી 20 રૂપિયા કિલોના ભાવે વેચાણ લઈને મોટા પાયે જથ્થો ભેગો કરીને ક્યાં ક્યાં વેચાણ કરે છે તેનો પર્દાફાશ ટૂંક સમયમાં કરવામાં આવશે। આવા ફેરિયાઓ જ્યાં પણ તમને દેખાય તો 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરો અને સ્ક્રીન પર જણાવેલ નંબર પર અન્ન અને નાગરિક પુરવઠાની કચેરીને જાણ કરો। આ ફેરિયાઓ માલ ક્યાં સંગ્રહ કરે છે, ક્યાં વેચાણ કરે છે અને કોને વેચાણ કરે છે, જેઓનું નામ સાથે ટૂંક સમયમાં પર્દાફાશ કરવામાં આવશે, તેમજ અન્ન અને નાગરિક પુરવઠાની અમારા સમાચારના માધ્યમે જાણ કરવામાં આવશે, જેથી શું આ ફેરિયાઓ ઉપર રોક લાગશે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે।